બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા લીંબડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલ ચાલુ કરવા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે જ સાત તાલુકામાંથી પસાર થતી આ નહેર 24 કલાકમાં જ શરૂ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। બોટાદ જિલ્લાની લીંબડી બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલ કુલ 7 તાલુકામાંથી પસાર થાય છે, જે વઢવાણ, લીંબડી, ચુડા, રાણપુર, બોટાદ, ગઢડા અને વલભીપુર એમ 7 તાલુકામાંથી પસાર થાય છે। જે કેનાલ મુખ્યમંત્રી દ્વારા તારીખ 15/5/2025ના રોજ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન માવઠું થતા ખેડૂતોએ આગોતરું આયોજન કરી વાવણી કરી હતી, પરંતુ વાવણી કર્યા બાદ પાણી બંધ થઈ જતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે એ વખતે ખેડૂતોને હૈયાધારણને જે તે સમયે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તારીખ 15/5/25ના રોજ નર્મદા નહેર શરૂ થશે એવી એમને આગોતરી જાહેરાત કરી। એ સમય દરમિયાન માવઠું થયું। માવઠાનો લાભ અને આનો લાભ લઈ અને ખેડૂતે આગોતરું આયોજન કરીને વાવણી કરી નાખી। હવે વાવણી કર્યા પછી આમનું બંધ થઈ ગયું, 15 તારીખે ન આપ્યા। પછી પાછું અમે ખૂબ એમને પ્રયત્ન કર્યા તો કે 1 તારીખ સુધી રહ્યો। 1 તારીખ ગઈ તો હજી એનો જવાબ મળતો નથી, એટલે ન છૂટકે અમે આવેદનપત્ર આપવા આવ્યા। ખેડૂતોને પીવાનું પાણી, નહેરનું પાણી અને કપાસ અને ઉગાડવાનો બધો સમય પાકી ગયો છે, ત્યારે ચોમાસું વિલંબિત થતું રહે છે। રોહિણી નક્ષત્ર ઉતરી અને મૃગશિર નક્ષત્ર બેસી ગયું છે। હજુ પણ હવામાન ખાતાની આગાહીઓ એવી છે કે હજી પણ 20-25 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી। ત્યારે આ ખેડૂત એટલો લાચાર બન્યો છે કે જેટલો પાક મોડો થશે તો બીજો ભવિષ્યમાં જે પાક લેવાનો છે, કપાસ પછી ચણા છે, ઘઉં છે, એ પણ પાક આવી શકે એવું સ્થિતિ નથી। આ સાથે જ ખેડૂતને બિયારણ, ખાતર, ડીઝલ, વાવણીનું ખર્ચ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેથી પીવાનું પાણી તથા ખેતીવાડીવાળાનો પાક બચી શકે તે માટે 24 કલાકની અંદર નહેર ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી। વધુમાં બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર નાની વાવડી ગામના કોંગ્રેસ પ્રમુખ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું। વધુમાં કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। યાસીન માંકડ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ।